નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો આપણે આજે છે એ ગોંડલ નજીક આવેલા મોવાયા ગામમાં જ્યાં ભવ્ય રામકથાનું મિત્રો આયોજન થવા જઈ રહ્યું છે. તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો જે આ રામકથા થવાની છે મોવાયા ગામમાં, સમસ્ત મોવાયા ગામ તરફથી આ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. આપણે છે અત્યારે જો કથા મંડપના પરિસરમાં અને સરસ મજાનું મિત્રો જો ભવ્ય આયોજન મિત્રો જો મોવાયા ગામમાં થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ મુખ્ય એન્ટ્રી ગેટ છે અને ભવ્યથી અતિ ભવ્ય કથાનું મિત્રો જો આયોજન થઈ રહ્યું છે સમસ્ત મોવાયા ગામ તરફથી. જોઈ શકો છો મિત્રો સરસ મજાનો મિત્રો જો કથાનો મુખ્ય એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે અને ભવ્યથી અતિ ભવ્ય આયોજન મિત્રો જો રામકથાનું થઈ રહ્યું છે મિત્રો જો મોવાયા ગામમાં. તમે જોઈ શકો છો મિત્રો જો સરસ મજાનો આ ભવ્ય પ્રવેશ દ્વાર અત્યારે જો બનાવવામાં આવ્યો છે અને અહીંયા પણ સરસ મજાનો મિત્રો જો શ્રી રામકથા મોવાયા આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે અને નિમંત્રક પણ મિત્રો તમે જોઈ શકો છો શ્રી મનીષભાઈ વિનોદભાઈ કાલરિયા, તરુણભાઈ વિનોદભાઈ કાલરિયા અને જયેન્દ્રભાઈ દયાલાલભાઈ કાલરિયા. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જો કથા વાચક તમે જોઈ શકો છો સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજ જો આવવાના છે અને કથાનું મિત્રો જો રસપાન કરાવવાના છે મોવાયા ગામમાં. અને ભવ્ય જે અતિ ભવ્ય મિત્રો જો કથાનું આયોજન થઈ રહ્યું છે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો નિમંત્રકોના નામ પણ લખેલા છે અને પૂજ્ય આપણાજી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ છે તે પણ મિત્રો સરસ મજાનું કથાનું રસપાન કરાવશે મિત્રો જો મોવાયા ગામમાં. જો આવી રીતે મિત્રો જો સરસ મજાનું ભવ્ય કથાનું મિત્રો જો મંડપ એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો. આપણે અત્યારે સાંજના સમયે પહોંચી ગયા છીએ અને સરસ મજાનો મિત્રો જો એક વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા બેસીને કથાનું રસપાન કરશે. જોઈ શકો છો લાખોની સંખ્યામાં માણસો અહીંયા પહોંચશે તો પણ મિત્રો સરસ મજાની વ્યવસ્થા થશે. જો મિત્રો લાઇટ્સ અને પંખાનું મિત્રો જો સરસ મજાનું આયોજન થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે ધીમે ધીમે આગળ જઈશું ને મુખ્ય સ્ટેજ પાસે ને તમને દેખાડશું મિત્રો જો કેવું સરસ મજાનું મિત્રો જો આયોજન થઈ રહ્યું છે. અહીંયા પણ મિત્રો જો ગાદલા અને ખુરચી મિત્રો જો પહોંચી ગઈ છે. કથાની તારીખની મિત્રો વાત કરું તો 1 ફેબ્રુઆરી 2026 અને 9 ફેબ્રુઆરી 2026 સુધી મિત્રો જો કથાનું આયોજન થઈ રહ્યું છે. અને કથાના સમયની વાત કરું તો મિત્રો કથાનો સમય છે બપોરે 3:30 થી સાંજના 7 વાગ્યા સુધી. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કેવડો મોટો વિશાળ જર્મન ડોમ એક તૈયાર કરવામાં આવ્યો છે. અને આપણે છે અત્યારે જો મોવાયા ગામ જે ગોંડલથી મિત્રો લગભગ 5 થી 6 કિલોમીટરના અંતર આવેલું છે ત્યાં ભવ્ય રામકથાનું આયોજન થઈ રહ્યું છે. જોઈ શકો છો મિત્રો ગાદલા અને બેઠકની ખુરશીઓ પણ મિત્રો જો સરસ મજાની પહોંચી ગઈ છે અને ભવ્ય તૈયારીઓ મિત્રો જો ચાલી રહી છે. અત્યારે જોઈ શકો છો બંને બાજુ સરસ મજાની બેઠક વ્યવસ્થા થવાની છે અને અલગ અલગ સ્પીકર પણ મિત્રો જો તમે જોઈ શકો છો અહીંયા લાગી ગયા છે જો સરસ મજાના LED સ્ક્રીન સાથે. તો બધા લોકોને મિત્રો જો ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે આ રામકથામાં આવવા માટે. જો હવે આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો સ્ટેજની નજીક અને તમને સ્ટેજ પાસે પણ દેખાડશું મિત્રો કેવું સરસ મજાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જો અહીંયા પણ મિત્રો જો તમે જોઈ શકો છો કેટલા બધા ગાદલા અહીંયા પડ્યા છે અને સરસ મજાનું મિત્રો જો બેઠક વ્યવસ્થા સાથે આયોજન થઈ રહ્યું છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો જો સામે મિત્રો જો શ્રોતાઓ જે અહીંયા આવશે ને કથાનું રસપાન કરશે ત્યાંથી જ મિત્રો જો અહીંયા સરસ મજાની મિત્રો જો સોફા સાથે બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બધા કાર્યકરો અને આયોજકો પણ મિત્રો તમે નિહાળી રહ્યા છો. અને આપણે છે અત્યારે જો મિત્રો મુખ્ય સ્ટેજ પાસે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો. અહીંયા પણ મિત્રો જો મોટા મોટા મહાનુભાવો આવશે અને મોટા મોટા સંતો પણ આવશે તેમના માટે મિત્રો જો સરસ મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તૈયારીઓ મિત્રો લગભગ આખરી ઓપા પહોંચાઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો. અહીંયા પણ મિત્રો જો સરસ મજાની બેઠક વ્યવસ્થા થઈ રહી છે અને આ મુખ્ય સ્ટેજ છે. તો આપણે સ્ટેજ પણ તમને દેખાડશું મિત્રો કેવું ભવ્ય સ્ટેજ ગોઠવવામાં આવ્યું છે. જો આવી રીતે મોટી મોટી LED સ્ક્રીન પણ મિત્રો સરસ મજાની ગોઠવાઈ ગઈ છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો જો કેવડું મોટું વિશાળ એક જર્મન ડોમ મિત્રો જો અત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સાઉન્ડ સિસ્ટમ ને LED સ્ક્રીન સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે અને તમને દેખાડી રહ્યો છે મિત્રો જો ભવ્યથી અતિ ભવ્ય જે રામકથા થઈ રહી છે મોવાયા ગામમાં તેમના સ્ટેજના દ્રશ્યો દેખાડી રહ્યો છું. તૈયારીનો મિત્રો જો આખરી ઓપ અપાઈ રહ્યો છે અને તમે નિહાળી રહ્યા છો મિત્રો જો અહીંયા વ્યાસપીઠ તૈયાર થશે. જોઈ શકો છો મિત્રો જો કેવડું વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને અહીંયા જો વ્યાસપીઠ તૈયાર થશે. 1 તારીખથી મિત્રો ભવ્યથી અતિ ભવ્ય કથાનો પ્રારંભ થવાનો છે અને લગભગ 1 વાગે મિત્રો
પોથયાત્રા પણ મિત્રો નીકળવાની છે, તો તે પણ આપણે તમને વિડીયોમાં દેખાડશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જો આપણે છે અત્યારે મોવૈયા ગામમાં મિત્રો જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો કથાનું જે લાઈવ પ્રસારણ થવાનું છે મિત્રો, જો તેમનું પણ સેટઅપ મિત્રો જો અંતિમ થઈ રહ્યો છે મિત્રો. જે કથાનું લાઈવ ટેલિકાસ્ટ થશે અહીંથી જોઈ શકો છો. અને સંપૂર્ણપણે તૈયારી મિત્રો જો આખરી ઓપ અપાઈ રહ્યો છે, જોઈ શકો છો તમે. તો વિશાળ જર્મન ડોમ મિત્રો જો આ તૈયાર કરવામાં આવ્યો છે. લગભગ હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવશે અને રસ પણ લેશે. તો હવે આપણે જઈશું મિત્રો જો પ્રસાદી વિભાગ તરફ. તો તમને પ્રસાદી વિભાગની પણ માહિતી આપી દઈશું. સાંજે જ્યારે કથાની પૂર્ણાહુતિ થશે દરરોજ, ત્યારે કથાનું પણ મિત્રો પ્રસાદીનું પણ મિત્રો જો આયોજન છે, તો તે પણ આપણે તમને દેખાડશું. મિત્રો આ કથાના સ્થળની વાત કરું તો મિત્રો જો મોવૈયા ગામ સર્વોદય સ્કૂલ પાસે મોવૈયા વસાવડ રોડ છે, ત્યાં જ આ કથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. અને કથાના આયોજન દરમિયાન મિત્રો સરસ મજાના અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થવાના છે, તો તેમની પણ મિત્રો તમને માહિતી આપવાનો છું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ને હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો જો પ્રસાદી ઘર તરફ. તો પ્રસાદી ઘર પણ આપણે તમને દેખાડશું. જે સાંજે કથાનું રસપાન પૂરું થશે અને સાંજે બધા લોકોને પ્રસાદી લઈને અહીંથી જવાનું હોય છે, તો આપણે પ્રસાદી ઘર પણ તમને દેખાડશું મિત્રો. તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. આ ભવ્ય કથા દરમિયાન મિત્રો સરસ મજાનો મિત્રો સાંસ્કૃતિક પ્રોગ્રામનો પણ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. 2 તારીખે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ છે. અને 4 તારીખે શિવ સાધનાનો મિત્રો સાંસ્કૃતિક પ્રોગ્રામ છે. એવા અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ આખા કથા દરમિયાન મિત્રો કરવામાં આવેલા છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો જો પ્રસાદી વિભાગ તરફ. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો અને આપણે સંપૂર્ણ માહિતી મિત્રો જો આ કથાની આપવાના છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો તમે જોઈ રહ્યા છો જો અત્યારે જે કથાનો જે મુખ્ય ડોમ છે તેના જ આપણે પરિસરમાં અત્યારે જો આપણે ઊભા છીએ. અને આ મુખ્ય ડોમનું પરિસર છે મિત્રો, તેની જ બાજુમાં જ મિત્રો જો પ્રસાદી ઘર બનાવવામાં આવ્યું છે. તો જ્યારે પણ મિત્રો કથાનું રસપાન પૂરું થશે ત્યારે બધા ભક્તોને પ્રસાદી લેવાની અચૂક આમંત્રણ આપવામાં આવ્યું છે. બધા લોકોને પ્રસાદી લેવી ફરજિયાત છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો જો આપણે છે અત્યારે એમાં કથાના મુખ્ય પરિસરની અંદર જોઈ શકો છો. અને આવો સરસ મજાનો મિત્રો જે એક એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે મોવૈયા વસાવડ રોડ ઉપર મિત્રો. અને સામે તમે જે જોઈ રહ્યા છો તે પ્રસાદી ઘર છે. તો ત્યાં પણ આપણે અંદર જશું મિત્રો. જો કેવડા સરસ મોટા વિશાળ જગ્યામાં મિત્રો ભવ્યથી ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો પ્રસાદી વિભાગ પાસે. અને અહીંયા જ મિત્રો સરસ મજાના મિત્રો જો બગીચામાં એક પ્રસાદી ઘરનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો, જોઈ શકો છો. તૈયારીઓને મિત્રો જો આખરી ઉપાઈ રહ્યો છે. અને જ્યારે પણ કથાનું પૂર્ણાહુતિ થશે દરરોજ, ત્યારે જ મિત્રો અહીંયા ભાવિ ભક્તોને મિત્રો જો પ્રસાદી આપવામાં આવશે. સામે તમે જે જોઈ રહ્યા છો તે લગભગ રસોડા વિભાગ છે અને કરિયાણા વિભાગ પણ તમે જોઈ શકો છો. અને આ સરસ મજાના વિશાળ મેદાનમાં મિત્રો જો પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે તમને રસોડા વિભાગ પણ દેખાડશું મિત્રો. જો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો જો જે આ પ્રસાદી ઘર છે અને પ્રસાદી ઘરની જગ્યા છે, અને બરોબર તેની સામે જ મિત્રો જો આ છે રસોડા વિભાગ. અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો જો સ્ટોર રૂમ લખેલું છે. અહીંયા કાચું કરિયાણું ને અનાજ ને મરી મસાલા મિત્રો જો પહોંચી ગયા છે. અને આપણે તમને તેમનો રસોડા વિભાગ પણ દેખાડશું મિત્રો, જોઈ શકો છો. આ એક મોટી જબરજસ્ત વાડી છે અને વાડીના અંદર જ મિત્રો જો સરસ મજાનો રસોડા વિભાગની તૈયારી ચાલી રહી છે, જોઈ શકો છો મિત્રો. બધું વસ્તુ અહીંયા પહોંચી ગઈ છે. મોટા મોટા તપેલા અને મિત્રો જો અહીંયા બધું વાસણો પણ મિત્રો જો અહીંયા પહોંચી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો અહીંયા ચોકી પણ સરસ મજાની મોટી પડી છે. અને આ જ જગ્યામાં મિત્રો રસોઈ વિભાગ ચાલુ થશે જ્યારે કથાની શરૂઆત થશે. જોઈ શકો છો મોટા મોટા ચૂલા પણ મિત્રો જો અહીંયા ગોઠવાઈ ગયા છે. જ્યારે પણ મિત્રો કથાની શરૂઆત થશે ત્યારે હજારો માણસોની રસોઈ મિત્રો અહીં બનવાની છે. તમને દેખાડી રહ્યા છે મિત્રો જો અતિ ભવ્ય કથાની તૈયારીના દ્રશ્યો મિત્રો જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો કાચા કરિયાણાની વસ્તુઓ, થાળી વાટકાની ડીશોની મિત્રો જો બધી વસ્તુ મિત્રો જો આવકમાં અત્યારે જોઈ શકો છો તમે. આખો સેટ મિત્રો જો અહીં પડ્યો છે. ને આ તમે જોઈ રહ્યા છો મોવૈયા ગામમાં આવેલ મિત્રો જો ઉમા પાર્ટી પ્લોટમાં મિત્રો સરસ મજાનું મિત્રો જો રસોડા વિભાગ તૈયાર થઈ રહ્યું છે. આપણે છે અત્યારે જો ઉમા પાર્ટી પ્લોટની અંદર. તો મિત્રો મોવૈયા ગામમાં જે ભવ્યથી ભવ્ય કથાનું મિત્રો આયોજન થઈ રહ્યું છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લોકોને શેર કરજો, જેથી બધા લોકોને મિત્રો આ ભવ્ય કથાનું આયોજન વિશેની માહિતી મળે. આખા મોવૈયા ગામ અને ગોંડલ તાલુકાના મિત્રો લગભગ આજુબાજુના ઘણા બધા ગામોના લોકો મિત્રો જો કથાનું રસપાન કરવા આવવાના છે. તો બને તેટલો આ વિડીયોને વધુ લોકોને શેર કરજો.
ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ફરીથી મળશું આપણે મિત્રો એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ મિત્રો.